રાજકોટના લોધિકા ગામના સરપંચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। જમીન કૌભાંડમાં ડીડીઓ દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા। લોધિકાના સરપંચ સુધાબેન વસોયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ગામના 14 પ્લોટની સરપંચે બારોબાર હરાજી કરી હતી। સરપંચને જમીનમાં ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા। રાજકોટના લોધિકા ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે મોટા સમાચાર। રાજકોટના વિવાદિત મહિલા સરપંચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। કાર્યવાહી કરવામાં આવી છે। જમીન કૌભાંડ થતા ડીડીઓ દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી। રાજકોટથી સૌથી મોટી લોધિકા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ વિશે વધુ વિગતો સાથે મયુર સરવૈયા જોડાયેલા છે। જી મયુર। બિલકુલ રાજકોટ લોધિકાના સરપંચ જે છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે વિવાદિત મહિલા સરપંચને સસ્પેન્ડ કર્યા છે। જમીન કૌભાંડ થતા ડીડીઓ દ્વારા સરપંચને સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું છે। લોધિકાના સરપંચ સુધાબેન વસોયા જે છે કલમ નંબર 57(1) મુજબ સસ્પેન્ડ જે છે તે કરાયા છે અને લોધિકાના જૂના તેમજ નવા ગામતળમાં કુલ 14 પ્લોટ સત્તા બહાર હરાજી કરી નાખી હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ સરપંચ જે છે તેમના સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જી ધન્યવાદ મયુર આ માહિતી માટે।